Hello guys, good morning. કેમ છો મજામાં? વેલકમ ટુ અવર આવિષ્કાર એકેડમી એન્ડ અવર ધ વર્લ્ડ ઓફ મેથ્સ. યસ. સો આવી ગયા ફરી આપણા મેથ્સની દુનિયામાં પાછા. યસ. તો ગયા લેક્ચરમાં આપણે થોડા કન્સેપ્ટ વિશે ચર્ચા કરી હતી, જેમાં આપણે ત્રણ સદિશો વચ્ચે પેટી ગુણન, ત્રણ સદિશો વચ્ચે ક્રોસ ગુણાકાર, આ બધી જ વસ્તુઓની ચર્ચા કરી. પછી આપણે જોયું કોશી-શ્વાર્ટ્ઝની અસમતા. ઓકે, શું હતી કોશી-શ્વાર્ટ્ઝની અસમતા? મોડ ઓફ x બાર ડોટ y બાર લેસ ધેન ઇક્વલ ટુ મોડ x બાર મોડ y બાર. પછી આપણે જોઈએ ત્રિકોણીય અસમતા. ત્રિકોણીય એટલે ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટી, એટલે કે મોડ ઓફ x બાર પ્લસ y બાર લેસ ધેન ઇક્વલ ટુ મોડ x બાર પ્લસ મોડ y બાર. અને છેલ્લે આપણે જોયું લાગ્રાંજ નું નિત્યસમ. લાગ્રાંજ નું નિત્યસમ એટલે આપણે એ વસ્તુ જોયું કે મોડ ઓફ x બાર ડોટ y બાર નો સ્ક્વેર વત્તા મોડ ઓફ x બાર ક્રોસ y બાર નો સ્ક્વેર બરાબર મોડ ઓફ x બાર નો સ્ક્વેર મોડ ઓફ y બાર નો સ્ક્વેર. એટલે આપણે પ્યોર ગુજરાતી ભાષામાં કાં તો દેશી ભાષામાં આપણે શું બોલીશું? ડોટ નો સ્ક્વેર વત્તા ક્રોસ નો સ્ક્વેર બરાબર પોતપોતાનો સ્ક્વેર. ફરી ડોટ નો સ્ક્વેર વત્તા ક્રોસ નો સ્ક્વેર બરાબર પોતપોતાનો સ્ક્વેર. ઓકે, આપણે બોલીશું આ રીતે. હવે બીજી વાત, હવે બીજી વસ્તુ કે બીજી વસ્તુ એ વસ્તુ હતી કે હવે આપણે એના થોડાક દાખલાઓ પણ જોયા હતા. પછી ત્રણ સદિશો વચ્ચેના ગુણાકારમાં ડોટ અને ક્રોસ એટલે બોક્સ એટલે કે પેટી ગુણન, આપણે એની ચર્ચા કરી હતી. પછી હવે આવશે બે બે ક્રોસ એટલે ત્રણ સદિશો વચ્ચેનો સદિશ ગુણાકાર. દૂરવાળો પહેલા આવે, નજીકવાળો પછી. બસ એ જ વસ્તુના દાખલાઓ પણ જોયા હતા. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રોપર બીજા દાખલાઓ કે જે તમારા ટેક્સ્ટબુકમાં છે, અને પછી આપણે છેલ્લે જોઈશું. અને એકવાર બધું પતી જાય પછી આપણે એક્સ્ટ્રા દાખલાઓ તરફ પણ જવાના તો છીએ જ. ઓકે, તો ચલો હવે સ્ટાર્ટ કરતા જઈએ ફટાફટ તમારું સ્વાધ્યાય 10.3 ને એનાથી આગળ જઈએ. એટલે 10.3 માં પહેલો દાખલો શું કહે છે અંદર જુઓ, સમજો કે બે સદિશોના માન અનુક્રમે આપી દીધા છે. અહીં જો પહેલો સદિશ a બાર હોય તો એનું માન આપી દીધું છે √3. બીજો સદિશ છે b બાર, એનું પણ માન આપી દીધું છે 2 તથા a બાર ડોટ b બાર તથા a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ √6 ઇક્વલ ટુ √6 એવું આપી દીધું છે. તો તે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો તે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો ખૂણો શોધવાનો છે આપણે ધારી લઈએ કે હવે જો બે સદિશો વચ્ચેનો ખૂણો, the angle between a bar and b bar, this is a theta. તો આપણે થીટા શોધવાનો વધ્યો. મેં તમને કીધું હતું ખૂણો આપણે બે રીતે શોધી શકાય. cos થીટા ની મદદથી પણ શોધી શકાય અને sin ની મદદથી પણ શોધી શકાય જ. પણ બે માંથી ક્રોસ ગુણાકાર વાળી વસ્તુ જેમાં નિશ્ચાયક લેવાનો, માનાંક લેવાનો, એટલે એ પ્રક્રિયા થોડી લાંબી થઈ જાય, એ મોંઘી પડે. એના કરતા જે સસ્તું છે, શું સસ્તું છે? cos થીટા. એનાથી આપણે ગણતરી કરીશું. તો સૌથી પહેલા cos થીટા નું સૂત્ર શું આવશે? cos થીટા બરાબર a બાર ડોટ b બાર અપોન મોડ a બાર મોડ b બાર. ઓકે, ચલો a બાર ડોટ b બાર this is a √6 મોડ a બાર √3 મોડ b બાર this is 2. ઓકે, એટલે હવે અહીંયા શું થશે? √3 તો અહીંયા શું આવશે? √2 અને √2 અહીંયા ઉડશે એટલે શું આવશે? આ √2 એટલે 1 upon √2 એટલે આ થઈ જશે cos થીટા this is equal to 1 upon √2 એટલે આપણે એવું કહી શકાય થીટા બરાબર π/4. થીટા is equal to π/4. ઓકે, યસ. ચલો હવે જઈએ આગળ. એના પછી શું કહે છે એના પછીનો દાખલો, દાખલા નંબર 2. ફટાફટ જતા જઈશું. બે સદિશો છે, બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનો છે. જેમ અહીંયા ડોટ અને આ બધી વસ્તુ આપી દીધેલી, હવે આપણે ત્યાં શોધવાની આવશે. ચલો પહેલો સદિશ શું આપ્યો છે અહીંયા? ચલો અહીં સદિશ a બાર શું આપ્યું છે? સદિશ a બાર i - 2j + 3k, i - 2j + 3k. ઓકે, that is equal to 1 - 2 3. ચલો b બાર. ઓકે, b બાર is equal to 3i - 2j 3i - 2j + k 3 - 2 1 આવું કંઈક આપી દીધું છે. હવે આપણે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવો છે. હવે બે સદિશો વચ્ચેનો ખૂણો
શું આપી દીધું છે અહીંયા થીટા. ઓકે, આપણે લઈ લીધો. હવે શું શોધવાનું? a બાર ડોટ b બાર એ તમને શોધતા આવડે છે. ઓકે, બે સદિશોનો ફક્ત ડોટ ગુણાકાર, અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો તમને એ શોધતા આવડે છે. મોડ a બાર તમને આવડે છે, વર્ગમૂળમાં સમથિંગ આવશે. મોડ b બાર એ પણ તમને સમથિંગ માં આવશે. તો હવે cos થીટા બરાબર શું આવશે સૂત્ર? a બાર ડોટ b બાર અપોન મોડ a બાર મોડ b બાર, અને પછી એની ગણતરી કરવાની. બસ એના ઉપરથી થીટા શોધી લેવાનો. ચલો અહીંયા સામે કોઈ જાણીતી કિંમત આવી. ફરી સામે કોઈ જાણીતી કિંમત એટલે કે 1/√2 કે 1/2 કે √3/2 કે જેના જે પર્ટિક્યુલર કોઈ ખૂણા માટે, જેમ કે આ કિંમત કેવી છે π/4 માટે મળે છે. પણ એવી કોઈ કિંમત આવે જે જાણીતી નથી. ધારો કે રફલી કહું છું કે અંદાજો હું કહું કે સપોઝ cos θ = 5/13 આવું કંઈક આવ્યું તો કશું નહીં, આપણે તો ખૂણો શોધવાનો છે. તો થીટા બરાબર શું થઈ જશે? cos સામે જશે એટલે cos ઇન્વર્સ 5/13. આ થઈ ગયો આન્સર. આપણે તો મેઈન શું શોધવાનો છે? થીટા. હા, એટલે cos સામે જવા દેવાનો એટલે થઈ જશે cos ઇન્વર્સ. ક્લિયર? ઓકે, એટલે આ થઈ ગયો દાખલા નંબર 1 અને 2 એની ચર્ચા. આના બંને દાખલા સાવ સહેલા છે. હવે જ્યાં જ્યાં ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર એક વખત આપણે ડોટ ગુણાકાર કરી ગયા હોય ત્યાં હું અમુક વસ્તુ તમારા માટે બાકી રાખીશ તો ચાલશે, તમે જાતે કરી શકશો. ક્રોસ ગુણાકાર એકાદ બે વખત જ્યાં સુધી આવશે ત્યાં સુધી મસ્ત હું તમને ગણાઈશ. તમને એ આવડી જાય પરફેક્ટ, પછી ક્રોસ ગુણાકાર જેવી નાની નાની વસ્તુ હું તમારા માટે બાકી રાખીશ કે જેથી આપણે ટાઈમ થોડો બચી શકે. ક્લિયર? યસ. તો ચલો જઈએ એના પછીના દાખલા ઉપર. નેક્સ્ટ ચલો હવે સ્ટાર્ટ કરીએ. એના પછીનો દાખલો શું કહે છે? દાખલા નંબર 3. શું આપે છે અહીંયા કે પહેલો સદિશ છે i - j. સારું, અહીં સદિશ a બાર is equal to i minus j. This is equal to 1, -1, 0. k નથી. ચલો સદિશ b શું આપી દીધો છે? i plus j. હા, અહીંયા શું આપી દીધું છે? i plus j. ઓકે, this is a 1, 1, 0. હવે આપણે શું શોધવાનું છે? a બાર નો b બાર પરનો પ્રક્ષેપ, એટલે આના ઉપરનો પ્રક્ષેપ. તો લખીએ કે હવે projection of a bar on b bar, that is equal to a bar dot b bar upon mod b bar. Okay, ચલો સૌથી પહેલા એક કામ કરીએ. a bar dot b bar, this is 1, -1, 0 dot 1, 1, 0 નીચે mod b bar એટલે વર્ગમૂળમાં અહીંયા આનું કરીએ 1 + 1 + 0 ત્રણેય ઘટકોના વર્ગોનો સરવાળો. ચલો આનો ડોટ પ્રોડક્ટ, પહેલાનો ગુણાકાર 1, બીજાનો ગુણાકાર -1, ત્રીજો એટલે 0. ના શું થશે? √2. આવડી ગયું એટલે શું આવશે? 0/√2. This is a 0. ક્લિયર? પડી ખબર? બસ આ થઈ જશે 0 એનો જવાબ. ચલો હવે આગળ જઈએ એના પછીના નવા ટોપિક ઉપર. શું કહે છે કે બીજો એના જેવો દાખલો છે. પહેલાનો બીજા પરનો પ્રક્ષેપ. ઓકે, એટલે દાખલા નંબર 4 એ તમે કરી શકશો. હા, પ્રક્ષેપ જ શોધવાનો છે એટલે એ વસ્તુ પણ તમે ઈઝીલી કરી શકશો. આવી જાઓ દાખલા નંબર 5 ઉપર. જો શું કહે છે અંદર? દર્શાવો કે નીચે આપેલા 3 સદિશો પૈકી પ્રત્યેક સદિશો એકમ સદિશ છે. આપણે એવું સાબિત કરવાનું છે. ઓકે, તો જો હવે શું કરીએ? પહેલો સદિશ, બધા એકમ સદિશ બતાવવાના છે. હા, a બાર, b બાર અને c બાર. ઓકે, હું બધાની વાત નહીં કરતો, કોઈ એકની વાત કરીએ. 1/7 આ આપી દીધું 1/7 2i cap plus 3j plus 6k 6k. ઓકે, આવું કંઈક છે 2i plus 3j plus 6k. ઓકે, એટલે 1/7 into something. ફિનિશ? યસ. હવે જે વસ્તુ આપણે આના માટે કર્યું, ત્રણેય સદિશો માટે આપણે બતાવવાનું છે કે એકમ સદિશ છે. કોઈ એકની ગણતરીઓ તમને બતાવું છું, બાકીના બે તમને ઓટોમેટિક આવડી જશે. એકમ સદિશ કોને કહેવાય? જે સદિશના માનાંકનું મૂલ્ય 1 એકમ હોય. ફરી, જે સદિશના માનાંકનું મૂલ્ય 1 એકમ હોય એને શું કહેવાય? એકમ સદિશ. ઓકે, ચલો યાદ રાખજો. તો હવે શું કરીશું? મોડ ઓફ એક કામ કરીએ. મોડ ઓફ a બાર એટલે શું હશે? 1/7 તો અચળ છે એટલે બહાર આવી જશે. ઓકે, આપણે આને શું લખીશું? 1/7 કૌંસમાં 2, 3, 6. આપણે આવું લખી શકાય? બિંદુ સ્વરૂપે લખી દઈએ તો વર્ગમૂળમાં
ત્રણેયના વર્ગોનો સરવાળો એટલે 4 + 9 + 36 એટલે શું આવશે 1/7 વર્ગમૂળમાં 36 ને 4 40 ને 9 એટલે આ થશે 49 એટલે આ શું થશે 49 નું વર્ગમૂળ એટલે 7 આ 1/7 એટલે ઉડી જશે શું આવશે 1 એટલે શું આવશે mod a bar that is equal to 1 લખો માટે a bar એકમ સદિશ છે માટે a bar શું છે એકમ સદિશ છે બસ સેમ ટુ સેમ ફક્ત માનાંક જ શોધવાનો છે હા માનાંક શોધીને એનો જવાબ ખાલી 1 આવે એટલે એકમ સદિશ છે આપણે સાબિત કરવાનો છે એટલે 1 આવશે જ ચકાસવાનું નથી ઓકે તો ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર દાખલા નંબર 6 શું કહે છે જુઓ હવે અંદર जो दाखला नंबर 6 जो a बार प्लस b बार डॉट a बार माइनस b बार बराबर 8 અહીં આપી દીધું છે કે અહીં a બાર પ્લસ b બાર ડોટ a બાર માઇનસ b બાર બરાબર શું આપી દીધું છે 8 અને મોડ a બાર બરાબર 8 ઇન્ટુ મોડ b બાર તથા મોડ ઓફ a બાર ઇઝ ઇક્વલ ટુ 8 મોડ b બાર આવું કંઈક આપી દીધું છે તો મોડ a બાર અને મોડ b બાર એવું આપણે શોધવાનું છે તો ચલો અહીંયાથી શરૂઆત કરીએ હવે મોડ a બાર કૌંસમાં a બાર પ્લસ b બાર a બાર માઈનસ b બાર જે ઇઝ ઇક્વલ ટુ 8 આવું કંઈક છે ચલો અંદર અંદર ગુણાકાર કરો હું આને અહીંયા ગુણીશ એટલે a બાર ડોટ a બાર આને અહીંયા ગુણીશ માઈનસ a બાર ડોટ b બાર હું આને અહીંયા પ્લસ b બાર ડોટ a બાર માઈનસ b બાર ડોટ b બાર ઇક્વલ ટુ 8 ચલો આ બંને સરખા છે એટલે ઉડી જશે એટલે પતી ગયું આ થશે મોડ a બાર નો સ્ક્વેર માઈનસ પ્લસ માઈનસ માઈનસ ઓકે માઈનસ મોડ ઓફ b બાર નો સ્ક્વેર બરાબર 8 હવે એક વસ્તુ છે તમે આનો સ્ક્વેર કરશો મોડ a બાર નો સ્ક્વેર શું આવશે અહીંયા 64 મોડ b બાર સ્ક્વેર માઈનસ મોડ b બાર સ્ક્વેર બરાબર 8 चलो 64 માંથી કેટલા શું આવશે 63 મોડ ઓફ b બાર હોલ સ્ક્વેર ધીસ ઇઝ ઇક્વલ ટુ 8 ચલો મોડ b બાર સ્ક્વેર ધીસ ઇઝ ઇક્વલ ટુ 8 છેદમાં 63 ઓકે તો હવે શું કરીશું વર્ગમૂળ લઈ લો મોડ b બાર ઇઝ ઇક્વલ ટુ 8 નું વર્ગમૂળ 2√2 63 એટલે 9 સિત્તા એટલે 7√3 આ થઈ ગયો મોડ b બાર ઓકે હવે આ કિંમત આપણે મૂકી દેવાની અહીંયા શું કરીશું જો અહીંયા હવે મોડ a બાર ઇઝ ઇક્વલ ટુ 8 મોડ b બાર 8 મોડ b બાર એટલે કેટલા 2√2 अपॉन 7√3 ओके जो छेद उड़ता तो उड़ावे तो कहीं 8 2 16 √2 नीचे 7√3 हां आ થઈ જશે મોડ b બાર ઓકે આ થઈ જશે મોડ b બાર એ સોરી મોડ ઓફ a બાર બોલો પડી ખબર 100% ખબર પડી કે ના પડી ક્લિયર યસ એટલે આ રીતે આખી વસ્તુ શોધી શકાય આ થયો તમારો દાખલા નંબર 6 ઓકે હા હવે જઈએ એના પછીના નવા દાખલા ઉપર દાખલા નંબર 7 ચાલો હવે આવી જાઓ એના પછીના નવા દાખલા ઉપર દાખલા નંબર 7 ઉપર શું કહે છે અંદર જુઓ દાખલા નંબર 7 પહેલો સદિશ છે 3a બાર માઈનસ 5b બાર અહીં 3a બાર માઈનસ 5b બાર ડોટ 2a બાર પ્લસ 7b બાર 2a બાર પ્લસ 7b બાર હવે આપણે આવું શોધવાનું તો એક કામ કરીએ આનો આની સાથે ગુણાકાર કરો 3 2 6 a બાર ડોટ a બાર હું આનો આની સાથે ગુણાકાર કરું પ્લસ 7 તરી 21 a બાર ડોટ b બાર આનો આની સાથે ગુણાકાર પ્લસ માઈનસ માઈનસ 5 2 10 b બાર डॉट a बार प्लस माइनस माइनस 7 पंचा 35 b बार डॉट b बार ओके 6 a बार डॉट a बार दिस इज अ मोड a बार स्क्वायर a बार डॉट b बार डॉट b बार બંને સરખા જ કહેવાય એટલે 21 માંથી 10 ગયા એટલે શું આવશે 11 a बार डॉट b बार माइनस 35 b बार डॉट b बार दिस इज मोड ऑफ b बार स्क्वायर चलो क्लियर वस्तु बस बीजू कશું જ નવું આવતું નથી અને આ થઈ ગયો તમારા દાખલાનો ફાઇનલ આન્સર બસ આટલી જ વસ્તુ કરવાની છે ઓકે ચલો હવે જઈએ એના પછીના નવા દાખલા તરફ
જો દાખલા નંબર 8 શું કે છે, શું થોડું ઉતાવળમાં જઈએ છે એટલે આપણે ઓછા સમયમાં વધારે દાખલાઓ કરી શકાય એટલે બરાબર, એટલે મેક્સિમમ દાખલા આપણે કવર કરી શકીએ એના માટેની હું ઉતાવળ અહીંયા કરું છું, બીજું કશું જ છે નહીં. ઓકે, ચલો જો દાખલા નંબર 8. જો બે સદિશો a બાર અને b બાર ના માન સમાન હોય, ચલો અહીંયા લખું છું કે અહીં a બાર અને b બાર ના માન સમાન છે એટલે કે મોડ a બાર બરાબર મોડ b બાર બંનેના માન સરખા છે. હવે શું કરવાનું છે, તેમની વચ્ચેનો ખૂણો 60 છે તથા a બાર અને b બાર વચ્ચેનો ખૂણો કેટલો છે, થીટા બરાબર 60 ડિગ્રી. હા, થીટા બરાબર 60 ડિગ્રી તથા તેમનો અદિશ ગુણાકાર 1/2 a બાર ડોટ b બાર this is equal to 1/2. તો તેમના માન શોધો. એટલે આપણે આ મોડ a બાર અને મોડ b બાર જાતે આપણે શોધવાના છે. ડોટ ગુણાકાર આપી દીધો છે, ખૂણો આપી દીધો છે, બસ સૂત્રમાં કિંમત મૂકી દો. સૂત્ર શું હતું, cos θ બરાબર a બાર ડોટ b બાર અપોન મોડ a બાર મોડ b બાર. ચલો a બાર ડોટ b બાર આપી દીધું છે 1/2. ઓકે, અને બીજું શું આપી દીધું છે, મોડ a બાર અને મોડ b બાર બંને કેવા છે, સરખા. એટલે આપણે અહીંયા શું કહી દઈશું, મોડ ઓફ a બાર નો સ્ક્વેર. ચલો મોડ a બાર this is મોડ b બાર ના બદલે લખી દઉં મોડ a બાર. ચલો cos થીટા એટલે કેટલો છે 60. ઓકે, એટલે હવે અહીંયા હું શું કરીશ, cos 60 એટલે 1/2. આ 1/2 તો છે છેદમાં મોડ ઓફ a બાર નો સ્ક્વેર 1/2 ગયા. આ હું અહીંયા આપી દઉં એટલે શું થશે, અહીંયા મોડ ઓફ a બાર નો સ્ક્વેર this is equal to 1 વર્ગમૂળ લઈ લો this is equal to 1. હવે ઘણા લોકો અહીંયા ઉતાવળમાં પ્લસ ઓર માઈનસ 1 લખે છે, જે ના લખાય. કેમ ના લખાય, માનાંક છે, સદિશનો માનાંક. સદિશનો માનાંક હંમેશા માનાંક એટલે ઓલરેડી ધન હોય જ, એ બેઝિકલી આપણને ખબર જ છે. પણ બીજી એવી રીતે પણ કહી શકાય કે સદિશનો માનાંક શું બતાવે, સદિશની લંબાઈ, અને લંબાઈ હંમેશા ધન હોય. એટલે આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. ક્લિયર? ઓકે, એટલે આ રીતે આપણો દાખલા નંબર 8 અહીંયા પૂરો થયો. હવે આવી જાવ એના પછીના નવા દાખલા ઉપર. દાખલા નંબર 9 જો શું કહે છે, દાખલા નંબર 9 નવમો દાખલો શું કહે છે કે જો એકમ સદિશ a બાર માટે, હવે a બાર એકમ સદિશ છે, યસ, અહીં a બાર એકમ સદિશ છે માટે મોડ a બાર this is equal to 1. આપણે આવું કંઈક આપી દીધું છે ને હું આનો ઉપયોગ કરવાનો છું, એટલે આપણે આગળ જઈએ. મોડ a બાર this is equal to 1 આવું કંઈક છે. હા, માટે x બાર માઈનસ a બાર ડોટ x બાર પ્લસ a બાર ઇક્વલ ટુ 12 તથા x બાર માઈનસ a બાર ડોટ x બાર પ્લસ a બાર this is equal to 12. તો મોડ x બાર શોધો. શું કરીશું, મોડ x બાર શોધો. તો શું કરવું જોઈએ, કેવી રીતે કરી શકાય એની આપણે ચર્ચા કરીએ. તો એક કામ કરીએ, આને અહીંયા ગુણી નાખો તો x બાર ડોટ x બાર, આને અહીંયા ગુણી નાખીશ એટલે પ્લસ x બાર ડોટ a બાર, હું આને અહીંયા આપીશ માઈનસ a બાર ડોટ x બાર, આને અહીંયા આપીશ એટલે માઈનસ a બાર ડોટ a બાર this is equal to 12. હવે એક નવાઈની વાત તમને કહું, ઘણા ખરા લોકો આપણને ખબર છે a પ્લસ b a માઈનસ b, આનું સૂત્ર છે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. એટલે આવું કંઈક જોવે ને એટલે આના ઉપરથી સીધું લખે x બાર નો સ્ક્વેર માઈનસ a બાર નો સ્ક્વેર. ના, આ ખોટું છે, ધ્યાન રાખજો, આ ખોટું છે. સ્ક્વેર હંમેશા માનાંક નો જ આવે. અને બીજી વસ્તુ, સદિશો માટે અવયવીકરણ ને આ તે બધા સૂત્રો ડાયરેક્ટ એપ્લાય ના કરી શકાય. ધ્યાન રાખજો, ડાયરેક્ટ આપણે એપ્લાય કરવાના નહીં. આવી રીતે અંદર અંદર ગુણાકાર કરીને જ કરવાનો. એક જ સ્ટેપનો વધારો થાય, એક સ્ટેપમાં કઈ દાખલો બહુ લાંબો નથી થઈ જતો. એટલે હું તમને એ જ કહું છું કે સાદુરૂપ એવી રીતે જ આપવાનું. મને આવડે છે ડાયરેક્ટ કરતા, હું તમને હું કહેતો જ નથી કે આવું કરો. ધ્યાન રાખજો, આપણે આ રીતે જ ગુણાકાર કરવાનો, એ જ વસ્તુ સહેલી પડે. ઓકે, x બાર ડોટ x બાર એટલે આપણે શું કહીશું, મોડ ઓફ x બાર નો સ્ક્વેર.
હવે x બાર ડોટ a બાર અને a બાર ડોટ x બાર બંને એક જ કહેવાય એટલે પ્લસ માઈનસ ઉડી ગયા માઈનસ મોડ ઓફ a બાર નો સ્ક્વેર ધીસ ઇઝ ઇક્વલ ટુ 12 અને મોડ a બાર એટલે કેટલો છે 1 તો સીધી વસ્તુ છે મોડ ઓફ a બાર નો સ્ક્વેર એ પણ 1 જ થવાનું છે એટલે આપણે અહીંયા લખી દઈશું 1 એટલે x બાર નો સ્ક્વેર -1 ઇક્વલ ટુ 10 -1 સામે જશે એટલે +12 એટલે mod of x bar નો સ્ક્વેર this is equal to 13 ચલો બંને બાજુ હું વર્ગમૂળ લઈ લઉં એટલે mod x bar is equal to √13 mod of x bar this is equal to √13 બોલો પડી ખબર ક્લિયર આ વસ્તુ ઓકે યસ તો આ રીતે આપણને સદિશ x bar નો માનાંક આપણે જે શોધવાનો હતો એ આપણને મળી ગયો બીજી વસ્તુ ખાસ યાદ રાખજો વર્ગમૂળ લઈએ છીએ પ્લસ ઓર માઈનસ આવે પણ અહીંયા માનાંક છે એટલે પ્લસ ઓર માઈનસ ના આવે એટલી તકેદારી રાખજો ક્લિયર યસ એટલે આની સાથે આપણે પૂરો કર્યો દાખલા નંબર 9 ઓકે ચલો હવે જઈએ એના પછીના નવા દાખલા ઉપર નેક્સ્ટ ચલો આવી જાઓ હવે એના પછીના નવા દાખલા ઉપર નવો દાખલો છે દાખલા નંબર 10 શું કહે છે જુઓ અંદર અહીં સદિશો a બાર 2y plus 2j plus 3k a bar 2y plus 2j plus 3k this is a 2 2 3 सदिश b bar minus I plus 2j plus k minus I plus 2j plus k this is a minus 1 2 1 અને c bar આપી દીધા છે 3i plus j ci 3i plus j this is a 3, 1, 0 આવું કંઈક છે ક્લિયર ઓકે તો a બાર પ્લસ લેમ્બડા b બાર એ c બાર ને લંબ છે ફરી આપણે શું બતાવવાનું છે a બાર પ્લસ લેમ્બડા b બાર એ c બાર ને લંબ છે એનો મતલબ કે આ સદિશને લંબ છે એટલે બંનેનો ડોટ ગુણાકાર 0 આવવો જોઈએ ચલો c બાર તો આપણી જોડે જ છે હવે ખાસ કરીને આપણે a બાર પ્લસ લેમ્બડા b બાર શોધવાના તો ચલો હવે આપણે કામ કરીએ હવે a બાર પ્લસ લેમ્બડા b બાર a બાર એટલે 2 2 3 પ્લસ લેમ્બડા b બાર -1 2 1 2 ચલો આને અંદર ગુણી નાખો 2 2 3 પ્લસ માઈનસ લેમ્બડા 2 લેમ્બડા અને લેમ્બડા 2 અને માઈનસ લેમ્બડા એટલે 2 માઈનસ લેમ્બડા 2 અને 2 લેમ્બડા એટલે 2 પ્લસ 2 લેમ્બડા 3 પ્લસ લેમ્બડા થઈ ગયું આવું કંઈક હવે બંનેનો ડોટ ગુણાકાર શોધી લઈએ એવું આપી દીધું છે કે આ લંબ હોય તો લેમ્બડા શોધો હવે a બાર પ્લસ લેમ્બડા b બાર લંબ c બાર હોવાથી બંનેનો ડોટ ગુણાકાર એટલે કે a બાર પ્લસ લેમ્બડા b બાર ડોટ c બાર બંને શું થશે 0 હવે a બાર પ્લસ લેમ્બડા b બાર આ રહ્યું 2 માઈનસ લેમ્બડા 2 પ્લસ 2 લેમ્બડા 3 પ્લસ લેમ્બડા ઇન્ટુ c બાર is a 310 that is equal to 0 ચલો પહેલું પર 2 માઈનસ લેમ્બડા ઇન્ટુ 3 this is a 6 minus 3 lambda 2 plus 2 lambda into 1 this is plus 2 plus 2 lambda 3 plus lambda into 0 is the 0 એટલે પતી ગયું હવે જો 6 plus 2 this is a 8 minus 3 lambda plus 2 lambda this is minus lambda equal to 0 એટલે lambda is equal to શું થઈ જશે 8 એટલે આપણે જે શોધવાનો હતો lambda એ આપણને પૂરેપૂરો મસ્ત મળી ગયો બસ રકમ વાંચવાની અને સમજવાનું કે અંદર શું કહેવા માંગે છે બસ ઓટોમેટિક દાખલા તમને આવડવાના ચાલુ થઈ જશે બહુ જ સહેલામાં સહેલા ટોપિક છે તમે આને પ્લીઝ અઘરો ના બનાવો જોડે જોડે તૈયારી કરવાનું નાખો એટલે દાખલો ઓટોમેટિક ઈઝી થઈ જ જશે ઓકે ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર જો દાખલા નંબર 11 શું કહે છે રકમ વાંચો તમે લોકો અંદર દાખલા નંબર 11 માં શું કહે છે જુઓ દાખલા નંબર 11 અંદર મસ્ત વસ્તુ એવી આપી છે કે કોઈ પણ બે શૂન્યેતર સદિશો a અને b માટે અહીં શૂન્યેતર સદિશો a અને b માટે શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના સદિશો એમ b માટે
આપણે એવું બતાવવાનું છે કે મોડ a બાર b બાર મોડ a બાર b બાર પ્લસ મોડ b બાર a બાર પ્લસ મોડ b બાર a બાર આ પહેલું પદ હવે ડોટ a બાર b બાર કૌંસમાં મોડ a બાર b બાર માઈનસ મોડ b બાર a બાર મોડ ઓફ b બાર a બાર. ઓકે, ફરી આ બંને સદિશો માટે વાત કરીએ. આ પહેલો સદિશ અને આ શું છે? બીજો સદિશ. બંને સદિશો છે. ઓકે, તો બંને સદિશોમાં આ બંને એકબીજાને લંબ છે એવું બતાવવાનું છે. લંબ છે એનો મતલબ બંનેનો ડોટ ગુણાકાર શું થવો જોઈએ? 0. ઓકે, તો ચલો ડોટ ગુણાકાર કરીએ, જો 0 આવે તો આપણે કહી શકાય કે બંને એકબીજાને લંબ છે. તો આ અને આ, ચલો હવે આ પહેલું પદ આખું આની સાથે જોડાશે એટલે હું શું કરીશ? મોડ a બાર b બાર કૌંસમાં આખું આ પદ લખું છું એટલે ભૂલ ના પડે, ભલે એક સ્ટેપ વધારે લખવું પડે એ ચાલે, પ્લસ આ હવે આખું પદ મોડ b બાર a બાર આખું પદ મોડ a બાર b બાર માઈનસ મોડ b બાર a બાર થઈ ગયું. હવે આ પદ અહીંયા અને આ પદ અહીંયા ગુણી નાખો એટલે શું થશે? મોડ a બાર એટલે કે મોડ a બાર નો સ્ક્વેર b બાર એટલે આ થશે b બાર ડોટ b બાર અને આને અહીંયા ગુણી નાખો માઈનસ મોડ a બાર મોડ b બાર ડોટ a બાર, હા એટલે આપણે લખીએ b બાર ડોટ a બાર. ચલો આને હું અહીંયા ગુણી નાખીશ પ્લસ b બાર a બાર એટલે મોડ a બાર મોડ b બાર a બાર ડોટ b બાર એટલે આપણે અહીંયા લખી દઈએ આને અહીંયા પ્લસ માઈનસ માઈનસ મોડ b બાર એટલે કે મોડ b બાર નો સ્ક્વેર a બાર ડોટ a બાર. ચલો ક્લિયર? હવે જો આ પદ અને આ પદ બંને એકબીજાના પ્લસ માઈનસ એટલે ઉડી જશે. ઓકે, એટલે ચલો આ મોડ ઓફ a બાર નો સ્ક્વેર b બાર ડોટ b બાર એટલે શું થશે? મોડ b બાર નો સ્ક્વેર માઈનસ મોડ b બાર સ્ક્વેર a બાર ડોટ a બાર એટલે શું થશે? મોડ a બાર નો સ્ક્વેર. હવે એક વસ્તુ છે, અચળ માનાંક છે, માનાંક સદિશનો માનાંક એટલે અચળ ધન કિંમતો છે. હવે 5 ગુણ્યા 3 લખું કે 3 ગુણ્યા 5 લખું એમાં ફરક ના પડે. તો જો હવે આ મોડ a બાર સ્ક્વેર b બાર સ્ક્વેર માઈનસ આ બંને આગળ પાછળ લખી દો મોડ a બાર સ્ક્વેર મોડ b બાર સ્ક્વેર પર એક પ્લસ એક માઈનસ એટલે શું થશે? 0. તો લખવાનું માટે આપેલ સદિશો પહેલું આ લખવાનું આ અને આ પરસ્પર લંબ છે. હા, આપણે સાબિત કરી દીધું કે આ બંને એકબીજાને પરસ્પર કેવા છે? લંબ છે, જે આપણે સાબિત કરવાનું હતું. બોલો પડી ખબર કે ના પડી? ક્લિયર? 100%? યસ. તો ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. નેક્સ્ટ ચલો હવે સ્ટાર્ટ કરીએ ફટાફટ એના પછીનો નવો દાખલો છે તમારે દાખલા નંબર 12. શું કહે છે દાખલા નંબર 12? સમજીએ મસ્ત વસ્તુ. શું કહે છે જુઓ. દાખલા નંબર 12 માં આપી દીધું છે a બાર ડોટ a બાર ઇક્વલ ટુ 0. લખીએ કે અહીં a બાર ડોટ a બાર ઇક્વલ ટુ 0 અને a બાર ડોટ b બાર ઇક્વલ ટુ 0 આવું આપી રહ્યું. તો b બાર વિશે શું કહી શકાય? તો b બાર વિશે શું તારણ નીકળી શકે? તો સૌથી પહેલા બે સરખા સદિશો એકના એક સદિશોનો ડોટ ગુણાકાર 0 ક્યારે થાય? જ્યારે પોતે શૂન્ય સદિશ હોય ત્યારે. તથા બે સદિશોનો ડોટ ગુણાકાર 0 એટલે પહેલો સદિશ બરાબર 0 અથવા બીજો સદિશ બરાબર 0 હોય અથવા તો બંને કેવા હશે? પરસ્પર લંબ હોય. ઓકે, આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ શક્ય બને. હવે a બાર બરાબર 0 તો છે જ, તો સીધી વસ્તુ છે આ છે તો બાકીનો યાદ ને તો લખવાનું માટે b બાર બરાબર 0 બાર અથવા a બાર લંબ b બાર કોઈ પણ હોઈ શકે. બેમાંથી કોઈ પણ વસ્તુ હોઈ શકે. ઓકે, ચલો આવી જાઓ હવે એના પછીના દાખલા નંબર 13 ઉપર. શું કહે છે દાખલા નંબર 13? અહીં a બાર b બાર c બાર શું છે? એકમ સદિશો છે. તો સૌથી પહેલા અહીં
મોડ a બાર બરાબર મોડ b બાર બરાબર મોડ c બાર ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 શું છે એકમ સદિશો છે ઓકે બીજી એક વસ્તુ આપી છે a બાર પ્લસ b બાર પ્લસ c બાર બરાબર 0 a બાર પ્લસ b બાર પ્લસ 0 c બાર ઇઝ ઇક્વલ ટુ 0 0 નહીં 0 બાર આવે ધ્યાન રાખજો o એટલે શૂન્ય સદિશ તો આપણે શોધવાનું છે ab bc ca ઓકે a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ a બાર બરાબર ખાલી જગ્યા આપણે આ શોધવાનું છે હવે યાદ રાખો મેં તમને એવું કીધું હતું કે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ ત્રણ સદિશોનો સરવાળો આવે બે કે બે કરતા વધારે સદિશોનો સરવાળો આવે એટલે હંમેશા તેના માનાંકના સ્ક્વેર થી ચાલુ કરવાનું ફરી જ્યારે પણ બે કે બે થી વધારે સદિશોનો સરવાળો આવે કે બાદબાકી આવે ત્યારે હંમેશા તેના માનાંકના વર્ગથી ચાલુ કરવું પડે તો જો આના ત્રણ સદિશોનો સરવાળો આવ્યો તો લખીએ કે હવે a બાર પ્લસ b બાર પ્લસ c બાર મોડ ઓફ સ્ક્વેર હા એટલે આપણે અહીંયા શું લખીશું a બાર પ્લસ b બાર પ્લસ c બાર ડોટ a બાર પ્લસ b બાર પ્લસ c બાર હવે આ તો 0 જ છે ને એટલે આ તો 0 આવશે a બાર બધા સાથે ગુણી નાખો એટલે શું આવશે a બાર ડોટ a બાર પ્લસ a બાર ડોટ b બાર પ્લસ a બાર ડોટ c બાર b બાર બધા સાથે ગુણી નાખો પ્લસ b બાર ડોટ a બાર પ્લસ b બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર બધા સાથે c બાર ડોટ a બાર પ્લસ c બાર ડોટ b બાર પ્લસ c બાર ડોટ c બાર ઓકે હવે જો a બાર ડોટ a બાર એટલે આપણે લખીશું મોડ ઓફ a બાર સ્ક્વેર b બાર ડોટ b બાર એટલે આપણે લખીશું પ્લસ મોડ ઓફ b બાર સ્ક્વેર અને c બાર ડોટ c બાર એટલે આપણે લખીશું મોડ ઓફ c બાર સ્ક્વેર હવે જુઓ પ્લસ a બાર ડોટ b બાર કે b બાર ડોટ a બાર બંને સરખા છે એટલે આપણે લખીએ 2 ટાઈમ્સ a બાર ડોટ b બાર પ્લસ a બાર ડોટ c બાર ડોટ a બાર એટલે 2 ટાઈમ્સ c બાર ડોટ a બાર b બાર ડોટ c બાર કે c બાર ડોટ b બાર બંને એક જ એટલે 2 ટાઈમ્સ b બાર ડોટ c બાર આ બધું લખી નાખ્યું આના બરાબર 0 હતો ને તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 0 હવે આ a બાર b બાર c બાર ત્રણેય કેવા છે એકમ સદિશો ઓકે તેના માનાંકનું મૂલ્ય તો 1 જ હોય તો સીધી વાત છે એનો સ્ક્વેર પણ યસ 1 જ હોય એટલે 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ અહીંયાથી હું 2 કોમન કાઢી લઉં એટલે શું આવશે a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ a બાર ધીસ ઇઝ ઇક્વલ ટુ 0 1 1 1 એ સામે જતા રહેશે એટલે 3 2 કૌંસમાં a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ a બાર this is equal to -3 2 નીચે આવી જશે એટલે શું થશે a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ a બાર this is equal to -3 upon 2 આવી ગયો એટલે આ થઈ જશે -3/2 ઓકે આ રીતે આખી વસ્તુ શોધી શકાય મેં તમને કીધું જો અહીંયા આપણે અંદર અંદર ખાલી ગુણાકાર કર્યો છે બહુ સહેલી વસ્તુ છે સલામ નહીં લખવાનું જો મેં મારી લખવાની પેટર્ન કેવી છે પહેલા સાથેનો ગુણાકાર પછી નીચે લખ્યું બીજા સાથેનો ગુણાકાર પછી c બાર ગુણ્યા 1 બાય 1 એટલે લખવાની મેથડ તમે જેટલું વ્યવસ્થિત લખશો ટેકનિકલી લખશો તો તમને વધારે મજા આવશે તમને વાંચવાની મજા આવશે તમે લખશો તમને એના પછીના સ્ટેપનું સાદુરૂપ કેવી રીતે આપવું છે એ પણ સહેલું પડશે ક્લિયર ગાઈસ એટલે આ રીતે આપણે દાખલા નંબર કયો પૂરો કર્યો દાખલા નંબર 13 ઓકે હવે જો દાખલા નંબર 14 છે ને એટલે ભૌમિતિક અર્થઘટન વાળો છે ઉદાહરણ આપવાનો દાખલો છે એવા દાખલા જનરલી પૂછાતા હોતા નથી ઓકે એટલે અત્યારે આપણે એ દાખલો શું કરીશું સ્કીપ કરીએ અને જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર નેક્સ્ટ ચલો હવે આવી જાવ એના પછીના દાખલા નંબર 15 ઉપર શું કહે છે દાખલા નંબર 15 ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ ABC અનુક્રમે આપી દીધા છે લખીએ કે અહીં ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ ABC 1 2 3 -1 0 0 1 2 3 -1 0 0 C 0 1 2 0 1 2 ઓકે આ છે ત્રિકોણના શિરોબિંદુઓ હવે શું કહે છે ખૂણો ABC એ BA તથા BC વચ્ચેનો ખૂણો છે તથા
BA અને BC વચ્ચેનો ખૂણો કયો છે? ખૂણો ABC. ખૂણો શું થશે? ABC. જો ત્રિકોણ ABC ના શિરોબિંદુ આપેલા હોય તો ખૂણો ABC શોધો. હા, ખૂણો ABC. ધારો કે હું તમને એવું કહી દઉં, સદિશ BA અહીંયા છે, સપોઝ B થી A અને B થી C, આ C. ઓકે, આ ત્રિકોણ ABC છે. સપોઝ અહીંયાથી આમ લીધું છે, હું અહીંયાથી આમ લઈ લઉં કે ગમે તે લઈ લઉં, હવે એનાથી કોઈ લેવા દેવા નથી. BA અને BC વચ્ચેનો ખૂણો છે આ ખૂણો ABC. ઓકે, હું આને લઈ લઉં છું થીટા, એટલે આપણે આ થઈ ગયો થીટા. ઓકે, હવે આપણે આ ખૂણો શોધવાનો છે, ખૂણો ABC શોધવાનો છે. ઓકે, હવે જો ધ્યાનથી, આ ખૂણો શોધવો છે તો આ ખૂણો કયા બે સદિશોના કારણે બન્યો? તો હું આને કહી દઉં છું A બાર અને આને હું કહી દઉં છું B બાર. ઓકે, તો ચલો હવે હું શું કરું છું, માટે A બાર બરાબર સદિશ BA. BA એટલે કે A માંથી B ને બાદ કરો. A શું છે? 1 2 3 માઈનસ B. B એટલે -1 0 0. ચલો આનું સાદુરૂપ આપો. 1 માઈનસ માઈનસ એટલે 1 પ્લસ 1, ધીસ ઇઝ 2. 2 માઈનસ 0 2, 3 માઈનસ 0 3. ચલો બીજું છે સદિશ B. B એટલે BC. C માંથી B ને બાદ કરો. C શું છે? 0 1 2 માઈનસ B. B એટલે -1 0 0. 0 માઈનસ -1 એટલે 1. 1 માઈનસ 0, ધીસ ઇઝ 1. 2 માઈનસ 0, ધીસ ઇઝ 2. A બાર અને B બાર થઈ ગયા. તો હવે લખવાનું cos થીટા. આ થીટા છે જ, અહીંયા આપણે થીટા લીધેલો છે. cos theta is equal to A bar dot B bar upon mod A bar mod B bar. Okay, ચલો હવે શું થશે? A bar dot B bar 2 2 3 dot 1 1 2 અને નીચે અહીંયા શું આવશે? વર્ગમૂળમાં mod A bar એટલે આના જ વર્ગોનો સરવાળો, એટલે 4 plus 4 plus 9 into mod B bar 1 plus 1 plus 4. Okay, ચલો હવે આનો અંદર અંદર ગુણાકાર કરો. This is cos theta is equal to 2 એકા 2 2 એકા 2 3 દુ 6. હા, હવે અહીંયા શું થશે? 4 ને 4 8 ને 9 17 એટલે રૂટ 17. 4 ને 1 5 ને 1 6 એટલે આ થશે રૂટ 6. 6 ને 4 10 એટલે 10 છેદમાં રૂટ 17 રૂટ 6. આ છે cos theta. એટલે થીટા બરાબર cos ઇન્વર્સ 10 upon રૂટ 17 રૂટ 6. થીટા એટલે શું થશે? ખૂણો ABC બરાબર cos ઇન્વર્સ સમથિંગ, જે છે આ તમારો જવાબ. આ અહીંયા લખી નાખવાનું. બોલો પડી ખબર? અને આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. બોલો પડી ખબર? છે ને એકદમ ઈઝી. પણ યાદ રાખવાનું કયો ખૂણો કોના વચ્ચેનો છે. B થી A, B થી C, એ વોટએવર જે બી હોય તમારે વ્યવસ્થિત જોઈને સમજીને લખવાનું. હા, એમાં ભૂલ ના થવી જોઈએ. બોલો પડી ખબર? 100% ક્લિયર આ વસ્તુ? યસ. તો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. નેક્સ્ટ ચલો હવે સ્ટાર્ટ કરીએ એના પછીનો નવો દાખલો, દાખલા નંબર 16. હવે જો દાખલા નંબર 16 એ તમને આવડે એવો છે એટલે હું તમને હિન્ટ આપીને દાખલો છોડું છું. ABC આપી દીધા છે. અહીં A ના યામ છે, B ના યામ છે અને C ના યામ છે. ઓકે, હવે ત્રણેય બિંદુઓ કેવા બતાવવાના છે? સમરેખ. સમજો, સમરેખ બતાવવાના છે. હવે બાજુમાં જ ઉદાહરણ નંબર 21 આપેલો છે. બંને દાખલા સેમ ટુ સેમ, ઉદાહરણ 21 અને દાખલા નંબર 16 બંને સેમ છે. જો એમાં પણ A B C આપી દીધા છે તો સૌથી પહેલા તમારે શું કરવાનું? સમરેખ બતાવવા માટે AB શોધી લો, સદિશ AB એટલે B માંથી એને બાદ કરવાનો. ઓકે, અને પછી શું કરવાનું? એનો જ માનાંક શોધી લો. ઓકે, એટલે એવો કંઈક જવાબ આવશે. પછી શોધી લો સદિશ BC. હા, અને પછી એનો માનાંક શોધી લો. પછી સદિશ CA. હા, પછી આપણે શું શોધી લેવાનું? સદિશ. ઓકે, આપણે પણ ત્રણ આવશે ને, ધારો કે ત્રણ બિંદુઓ સમરેખ હોય A B C એટલે સદિશ AB, સદિશ BC અને આ થશે સદિશ AC. તો આપણે અહીંયા લઈ લઈએ સદિશ AC એટલે એ તમને મળશે અને એના ઉપરથી મળશે સદિશ AC is equal to કોઈ કિંમત. ઓકે, એનો માનાંક લઈ લેવાનો. હવે ત્રણેય સદિશોનો માનાંક લીધો છે એનો મતલબ કે ત્રણેય સદિશોની લંબાઈ આપણને ખબર છે. ઓકે, એટલે કે આ લંબાઈ ખબર છે, આ ખબર છે અને આખું ખબર છે. એટલે કોઈ પણ બે નો સરવાળો, આ સમીકરણ 1
સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 કોઈ ત્રણમાંથી કોઈ પણ બે નો સરવાળો બરાબર ત્રીજું થશે જ. શોર્ટમાં વિચારવા માટે શું કરવાનું, ત્રણમાંથી સૌથી મોટી લંબાઈ કોની છે એને સાઈડમાં રાખવાનો, એના સિવાય બાકીના બેનો સરવાળો કરવાનો, એના સિવાય બાકીના બેનો સરવાળો કરશો તો એ ત્રીજું થવું જોઈએ. એ જો થઈ જાય તો સમરેખ છે. અને અહીંયા આપણે બતાવવાનું છે એટલે અહીંયા સમરેખ થશે જ. એટલે કે કોઈ પણ બેનો સરવાળો બરાબર ત્રીજું આવશે જ. ક્લિયર? ઓકે. હવે જો એના પછીનો દાખલો, દાખલા નંબર 17 આપણે પહેલા કરી ગયા છીએ એટલે હું તમને આમાં પણ એક હિન્ટ આપીને દાખલો છોડું છું. હા, જો સમજો શું કહે છે દાખલા નંબર 17. શું કહે છે અહીંયા, સાબિત કરો કે 2i - j + k. ઓકે, એટલે પહેલો સદિશ હું અહીંયા લઈ લઉં છું. અહીં બિંદુઓ a શું આપ્યો છે 2i - j plus k. This is a 2, -1, 1. સદિશ b. b કયો આપી દીધો છે i - 3j -5k. હા, i - 3j -5k. This is a 1 - 3 -5. અને છેલ્લે c છે 3i - 4j -4k. એટલે શું થશે 3 - 4 -4, 3i - 4j -4k. ઓકે, એટલે આ થઈ જશે આખી વસ્તુ. આ ક્લિયર? યસ, a b અને c એ મળી ગયું. ઓકે, હવે શું, હવે abc ખબર છે તો હવે આપણે શું કરવાનું, abc માંથી સૌથી પહેલા સદિશ ab શોધી લો, પછી એનો માનાંક શોધો, સદિશ bc શોધવાનું, એનો માનાંક શોધી લો, સદિશ ca શોધી લો અને એનો માનાંક શોધી લો. પછી શું કરવાનું, હવે સદિશ ab નો માનાંક જે જવાબ આવે એના બરાબર ab લખી દો, સદિશ bc નો માનાંક જે જવાબ આવે એના બરાબર bc લખો અને આનો એટલે શું આવશે ca. તો હવે શું કરવાનું, ત્રણ વસ્તુ મળી ગઈ. તો ab અહીંયા ab² શોધી લો, bc² શોધી લો અને ac² શોધી લો. ત્રણમાંથી સૌથી મોટું હોય એને સાઈડમાં રાખો, બાકીના બેનો સરવાળો બરાબર ત્રીજી વસ્તુ થવી જોઈએ. એટલે કે જો ab² + bc² બરાબર ac² થઈ ગયું તો ac શું થઈ જશે કર્ણ, તો a અને c ની સામે કોણ હશે ખૂણો b, તો b થઈ જશે તમારો કાટખૂણો. એટલે કાટખૂણો થઈ જાય તો abc શું થઈ જશે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ. બરાબર, એ થઈ જશે તમારા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ. બોલો પડી ખબર કે ના પડી? બસ આ જ રીતે આગળ જવાનું છે. બહુ સિમ્પલ વસ્તુ છે. હા, આવો એક ઉદાહરણ પણ છે, તમે જુઓ ઉદાહરણ નંબર, કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું બતાવવાનું છે. આગળ ક્યાંક ઉદાહરણ છે જ. બરાબર, એટલે એ તમે જોઈ લેશો તો ચાલશે. હા, ચલો હવે આવી જાવ એના પછીના દાખલા નંબર 18 ઉપર, જે સાવ સહેલો અને ઈઝી છે. સહેલો ઈઝી છે, સોરી બંને એક જ થયું ને? યસ. છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો. શું કહેવા માંગે છે એ પહેલા સમજી લો. શું કહે છે દાખલા નંબર 18? યસ, જો a બાર શૂન્યતર સદિશ હોય અને તેનું માન a હોય. સારું, અહીં સદિશ a બાર is not equal to 0 બાર, શૂન્યતર સદિશ તથા mod a બાર that is equal to a, આવું કંઈક આપી દીધું છે, સોરી. અને લેમ્બડા એ શૂન્યતર અદિશ હોય, શૂન્યતર અદિશ that means lambda this is belongs to r minus 0. એટલે શૂન્ય સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો લેમ્બડાની કઈ કિંમત માટે લેમ્બડા a બાર એકમ સદિશ થાય. ઓકે, લેમ્બડા a બાર એકમ સદિશ છે એવું આપી દીધું છે. ઓકે, તો હવે લેમ્બડા a બાર એકમ સદિશ છે તો માટે mod of lambda a bar that is equal to 1. ઓકે, ચલો અહીંયા માનાંક છૂટો પાડો, mod of lambda mod of a bar that is equal to 1. mod lambda શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા. ઓકે, એટલે mod of lambda એટલે શું થશે, લેમ્બડા થવાનું છે. mod a bar this is equal to a, એટલે આ a થઈ જશે એટલે 1. ઓકે, એટલે લેમ્બડા સામે આપી દો એટલે a બરાબર શું થશે 1 upon lambda, અથવા તો આપણે કહી શકાય
લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન a. હવે આ લેમ્બડા ની કિંમત મળી અને આ a ની કિંમત મળી. જો તમને એવું કીધે કે a ની કઈ કિંમત માટે a શોધો તો આ, લેમ્બડા શોધો તો આ લખવાનું. શું કીધું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ તો લેમ્બડા ની કઈ કિંમત માટે આ વસ્તુ શક્ય બને? એટલે અહીંયા શું આવશે? ચલો અહીંયા લેમ્બડા મોડ લેમ્બડા રહેવા દો, તો અહીંયા મોડ આવશે અને અહીંયા પણ મોડ આવશે. તો બે માંથી કઈ વસ્તુ છે? આ રહ્યો. a is equal to 1 upon mod લેમ્બડા છે ને, a is equal to 1 upon mod લેમ્બડા, એટલે તમારો ઓપ્શન નંબર આવશે ડી, ચોથો ઓપ્શન આવશે. બોલો, ખબર પડી? ઓકે, યસ. તો જઈએ, આ રીતે આપણે પહેલું સ્વાધ્યાય પૂરું કર્યું, સ્વાધ્યાય 10.3 પૂરું કર્યું. હવે સ્વાધ્યાય 10.4 જે બે સદિશો વચ્ચેના સદિશ ગુણાકાર ઉપર આધારિત છે. અને હવે તમને બે સદિશોનો સદિશ ગુણાકાર કેવી રીતે શોધવાનો તમને આવડે છે. ક્રોસ ગુણાકાર શોધવાનો, જેમાં આ સ્વાધ્યાયમાં આપણે ફક્ત ડોટ ગુણાકારનો ઉપયોગ કર્યો. હવે આ સ્વાધ્યાયમાં આપણે કરીશું ક્રોસ ગુણાકારનો ઉપયોગ. બરાબર? ક્લિયર? ઓકે, ચલો તો જઈએ હવે એના પછીના નવા સ્વાધ્યાય ઉપર. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફટાફટ સ્વાધ્યાય 10.4. 10.4 માં પણ સિમ્પલ દાખલાઓ જ આવે છે. તો ચલો જોઈ લઈએ. શું કહે છે? પહેલા સદિશ એ આપીએ. ખાલી હવે એટલું ધ્યાન રાખજો કે ડોટ ગુણાકારમાં ગણતરી સહેલી હતી, ક્રોસ ગુણાકારમાં ગણતરી થોડી લાંબી આવશે, બસ બીજું કશું જ નહીં થાય. ચલો સદિશ a શું આપ્યું છે કે અહીં સદિશ a શું આપ્યું? i - 7j + 7k, i - 7j + 7k, this is equal to 1 - 7 7 b, 3i - 2j, 3i - 2j + 2k. ઓકે, શું થશે? 3 - 2 2. આવું આપી દીધું છે. આપણે શું શોધવાનું છે? a બાર ક્રોસ b બાર નો માનાંક. તો સૌથી પહેલા આપણે એક કામ કરવાનો, અત્યારે હું તમને બે સદિશો વચ્ચેનો ક્રોસ ગુણાકાર કેવી રીતે લેવાનો હું શીખવાડું છું. બરાબર? પછી આપણે અમુક દાખલામાં જ્યારે જરૂર પડશે ત્યારે હું તમને એમનેમ કરવા આપી દઈશ. ઓકે, તો સૌથી પહેલા a બાર ક્રોસ b બાર શોધી લો. તો મોડ ઓફ i j k, ચલો 1 - 7 7, 3 - 2 2. ચલો આનું સાદુરૂપ આપી દઈએ પહેલા. ઓકે, શું કરીશું? i આગળ એટલે કે આ બંનેનો ગુણાકાર -14 માઈનસ આ બંનેનો ગુણાકાર, પણ બે માંથી એક માઈનસ એટલે પ્લસ, 7 દુ 14 માઈનસ j આ ગયું 2 એકા 2 માઈનસ 7 તરી 21 પ્લસ k કેપ આ ગયું આ બંનેનો ગુણાકાર એટલે -2 માઈનસ આ બંનેનો ગુણાકાર પ્લસ 21. ચલો આ તો 0 થઈ જશે, માઈનસ 2 માંથી 21 ગયા એટલે -19, આગળ ગુણાકાર એટલે પ્લસ 19 j, -2 + 1 એટલે પ્લસ 19 એટલે આ થશે 19 k. એટલે આ શું થશે? 0 19 19 એવું થશે ને. ઓકે, એટલે આ થઈ જશે a બાર ક્રોસ b બાર. હવે આપણે શું કરવાનું છે? આનો માનાંક એટલે મોડ ઓફ a બાર ક્રોસ b બાર that is equal to √0 + 19 નો વર્ગ + 19 નો વર્ગ. આવું થશે ને. આપણે આવું લખી છે વર્ગમૂળમાં 2 વખત 19 નો વર્ગ, વર્ગમૂળ લઈ લો, 2 નું વર્ગમૂળ √2 અને 19 ના વર્ગનું વર્ગમૂળ 19 એટલે શું હશે? 19 √2. આ થઈ ગયો એનો જવાબ. બોલો, પડી ખબર? જોયું, ગણતરી સહેલી છે. બે સદિશો વચ્ચેનો ક્રોસ ગુણાકાર આવી રીતે શોધાય નિશ્ચાયકની મદદથી. એ હવે ખાસ યાદ રાખજો. હવે નિશ્ચાયક તમને ઉકેલતા આવડે છે ને, એના પરથી સદિશ કેવી રીતે બનાવવાનો એ પણ તમને આવડે છે. ઓકે, ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. શું કહે છે બીજો દાખલો? શું કહે છે જુઓ. દાખલા નંબર 2. શું આપ્યું છે કે અહીં a બાર આપી દીધા છે. a બાર is equal to 3i + 2j + 2k, 3i + 2j + 2k, this is equal to 3, 2, 2. b સદિશ b is equal to i + 2j - 2k, i + 2j - 2k, this is equal to 1, 2, -2. ફરી 1, 2, -2. આવું કંઈક છે. શું કરવાનું? તો સદિશ a બાર + b બાર અને a બાર - b બાર, પહેલો સદિશ અને બીજો સદિશ ને લંબ
એકમ સદિશ. ઓકે એટલે સૌથી પહેલા તો આપણે a બાર પ્લસ b બાર શોધવા પડશે. ચલો સમજો. હા, સૌથી પહેલા a બાર પ્લસ b બાર એ શોધવાના. ચલો બંને સદિશોનો સર ડાયરેક્ટ કરું છું. 3 ને 1 4, 2 ને 2 4, 2 માઈનસ 2 ત્યાં થશે 0. પછી બંનેની બાદબાકી a બાર માઈનસ b બાર, બંને 3 માઈનસ 1 2, 2 માઈનસ 2 0, 2 માઈનસ માઈનસ 2 પ્લસ 4 થઈ જશે. હવે શું કરવાનું છે? આ બંને સદિશને લંબ બંનેને લંબ સદિશ. હવે કોઈ પણ સદિશ હોય, કોઈ પણ બે સદિશો આપેલા હોય, બે સદિશોને લંબ સદિશ શોધવો હોય એટલે શું કરવાનું? બંને સદિશોનો શું કરવાનો? ક્રોસ ગુણાકાર. બંને સદિશોનો શું કરવાનો? ક્રોસ ગુણાકાર. તો તેને લંબ સદિશ મળે. ઓકે, ચલો તો સૌથી પહેલા હવે a બાર પ્લસ b બાર અને a બાર માઈનસ b બાર ને લંબ સદિશ c બાર બરાબર શું કરીશું? a બાર પ્લસ b બાર ક્રોસ a બાર માઈનસ b બાર, બંનેનો શું કરીશું? ક્રોસ ગુણાકાર. હા, બંનેનો શું કરીશું? ક્રોસ ગુણાકાર. એટલે કે આ થયું ને, જો 4 4 0 ક્રોસ 2 0 4. બે સદિશોનો ક્રોસ ગુણાકાર નિશ્ચયકની મદદથી તમે શોધી શકો. ઓકે, એટલે c બાર મળી ગયા. આ રીતે તમને મળશે c બાર. પણ આપણને શું કીધું છે કે આ અને આ બંનેને લંબ એકમ સદિશ. તો લખવાનું કે હવે c બાર ને લંબ એકમ સદિશ. તો શું થશે? લંબ એકમ સદિશ બરાબર શું મળશે? પ્લસ ઓર માઈનસ, ફરી પ્લસ ઓર માઈનસ કોને લંબ એકમ સદિશ શોધવાનો છે? c બાર ને. તો લખવાનું c બાર અપોન મોડ c બાર. બસ પ્લસ ઓર માઈનસ. આ c બાર તો તમને ખબર જ છે ને, એનો જ માનાંક લઈ લેવાનો. આવી ગઈ વસ્તુ. જે આવે એ તમારો ફાઇનલ આન્સર. આખા દાખલામાં ક્રોસ ગુણાકાર એ અગત્યની વસ્તુ છે. એમાં નિશ્ચાયકનો ઉપયોગ કરીએ છીએ એટલે, અને તમને પણ ખબર છે, મેં ઘણી વખત કીધેલું છે કે નિશ્ચાયકમાં ઓલવેઝ પ્લસ માઇનસની ભૂલો થવાની શક્યતાઓ સૌથી વધારે હોય. ભલે એક સ્ટેપ વધારે લખવું પડે પણ બધા પદો વ્યવસ્થિત લખીને પછી ગુણાકાર કરવાનો. જો એવી લાલચ રાખવા ગયા કે હું ડાયરેક્ટ કરી નાખું ને જવાબ લાવી દઉં, તે વસ્તુમાં એક યાદ રાખજો કે ભૂલ થવાની શક્યતા 100% છે. ગેરંટી હું આપું છું. તમે કહો સર આવું કેવું? ભૂલ થવાની ગેરંટી? હા, મને વિશ્વાસ છે તમારા ઉપર. ઓકે, યસ. ચલો તો આવી જઈએ એના પછીના નવા દાખલા ઉપર. નેક્સ્ટ હવે આપણે સ્ટાર્ટ કરીએ એના પછીનો નવો દાખલો, દાખલા નંબર 3. શું કહે છે દાખલા નંબર 3? સમજો, મજા આવશે. જો એકમ સદિશ a, જો અહીંયા આપી દીધું છે કે સદિશ a પોતે એક એકમ સદિશ છે. ઓકે, તો હવે અહીં mod a bar that is equal to 1 એવું છે. બીજું, એકમ સદિશ એ i કેપ સાથે π/3 માપનો ખૂણો, j કેપ સાથે π/4 અને કેપ સાથે લઘુકોણ થીટા બનાવે છે. તો થીટા શોધો. તો સૌથી પહેલા હવે ધારો કે સદિશ a i કેપ સાથે એટલે ઇન શોર્ટ સદિશ a અને i કેપ વચ્ચેનો ખૂણો કેટલો છે? π/3. સદિશ a અને i કેપ વચ્ચેનો ખૂણો કેટલો છે? π/3. હું આને કહી દઉં છું આલ્ફા. સદિશ a અને j કેપ સાથેનો ખૂણો કેટલો છે? π/4. હું આને કહી દઉં છું બીટા. સદિશ a અને k કેપ સાથેનો ખૂણો કેટલો છે? થીટા. હું આને કહી દઉં છું ગેમા. ક્લિયર? તો સીધી વસ્તુ છે કે કોઈ પણ સદિશ x અક્ષની દિશામાંનો એકમ સદિશ y અક્ષની અને z અક્ષની એકમ દિશા સાથેનો એકમ સદિશ સાથે ખૂણા બનાવે, આલ્ફા બીટા ગેમા. એટલે બેઝિકલી શું થાય? એની સાથે ખૂણો બનાવે એટલે દિક ગુણોત્તર જ થાય, દિક કોસાઇન. ઓકે, દિક કોસાઇન એટલે દિક ખૂણો જ બનશે. તો સીધી વસ્તુ છે કે હવે આપણે એવું લખી શકાય કે આલ્ફા બીટા ગેમા ત્રણ ખૂણા છે. તો આપણે લખીએ cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² gamma that is equal to 1. cos² alpha એટલે cos² π/3 plus cos² beta એટલે કે π/4 plus cos² gamma એટલે કે cos² theta that is equal to 1.
ચલો cos pi by 3 એટલે 60 60 એટલે કે 1/2 1/2 નો સ્ક્વેર એટલે 1/4 પ્લસ pi by 4 એટલે 1/√2 1/√2 નો સ્ક્વેર this is 1/2 પ્લસ cos square theta this is equal to 1. આ બંનેનો સરવાળો ત્યાં જતો રહેશે એટલે શું આવશે? ચલો અહીંયા લસા લઈ લો. 4 લસા આવશે એટલે 1 અહીંયા ઉપર નીચે બે કોણ 2 ને 1 3 cos square theta that is equal to 1. ચલો એ સામે જશે cos square theta that is 1 minus 3/4 એટલે આ શું થશે 4 minus 3 this is 1/4 એટલે આ થશે cos square theta એટલે cos theta is equal to 1/2 માટે theta is equal to 1/2 ક્યારે આવશે 60 માટે એટલે આપણે અહીંયા લખી દઈએ pi by 3 એટલે theta બરાબર આપણને શું મળી જશે pi by 3 એટલે કે 60. લઘુકોણ છે theta લઘુકોણ છે એટલે 0 કરતા નાનું માપ આવે આવી ગયું. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે શું કરવાનું છે? બધા ઘટકો શોધવાના છે. શું કરવાનું છે? a બાર ના ઘટકો શોધવાના છે. સદિશ a. ઓકે, હવે હું શું કરીશ? ધારો કે સદિશ a બાર શું છે? a1 a2 અને a3 આવું કંઈક છે. સદિશ a1 a2 અને a3 આવું કંઈક છે. બીજી વસ્તુ આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? pi by 3. તો હવે આપણે કહી દઈએ કે હવે i cap એટલે 1 0 0 j cap 0 1 0 અને k cap this is a 0 0 1. મારે ખૂણો શોધવો છે ને સોરી બધા ઘટકો શોધવાના છે. ઓકે, તો હવે બીજી વસ્તુ કે સદિશ a અને i cap બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? pi by 3 એટલે આપણે લખીશું cos pi by 3 એટલે કે a bar dot i cap upon mod a bar mod i cap. ઓકે, cos pi by 3 એટલે 60 એટલે કે 1/2 a bar એટલે કે a1 a2 a3 dot i cap એટલે 1 0 0 mod a bar એટલે આ 1 થઈ જશે. કેમ? એકમ સદિશ છે એટલે, અને આ બી એકમ સદિશ એટલે આ 1 થશે. છેદમાં 1 લખવાની જરૂર નથી. ચલો આ 1/2 a1 into 1 this is a a1 a2 into 0 this is 0 plus 0. So what is that? a1 is equal to 1/2 a1 is equal to 1/2 પડી ખબર? એટલે આ રીતે આપણને મળ્યો a1. હવે આપણે વાત કરવાની કે સદિશ a અને j cap બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? pi by 4. ઓકે, એટલે શું લખાશે? cos pi by 4 સદિશ a dot સદિશ j cap upon mod a bar mod j cap. હવે mod a bar અને mod j, ઓકે, આનું મૂલ્ય તો 1 જ થવાનું છે ને ત્રણે માટે. એક વસ્તુ ખાસ યાદ રાખો, mod of i cap this is 1, mod of j cap this is equal to mod of k cap this is equal to again 1. ક્લિયર? હવે શું કરીશું સાંભળજો. આવી રીતે ઉપયોગ કરીને તમને શું મળશે? j છે એટલે 0 1 0 છે એટલે બીજો ઘટક જ મળશે એટલે a2 મળશે અને પછી a3. એવી રીતે a1 a2 a3 મળી ગયા પછી લખવાનું સદિશ a is equal to a1 a2 a3 અને પછી એમાં કિંમત મૂકી દેવાની એટલે તમને મળશે સદિશ a બરાબર સમથિંગ. એટલે અહીંયાથી દાખલો તમારી માટે છોડું છું એટલે આ દાખલો તમે જાતે કરી શકશો. ક્લિયર? 100%? ઓકે, તો ચલો હવે એના પછીના દાખલા ઉપર આવી જઈએ. નેક્સ્ટ દાખલા નંબર છે 4. એ પણ મસ્ત દાખલો છે અને આ દાખલો મોસ્ટ એમપી 3 માર્ક્સના દાખલામાં મોસ્ટ એમપી દાખલો. હા, ધ્યાન રાખજો. આવી જાવ દાખલા નંબર 4 ઉપર. શું કહે છે જુઓ અંદર. દાખલા નંબર 4. ઓકે, શું કહે છે? આપણે બતાવવાનું છે કે ચલો બતાવવાનું છે તો સૌથી પહેલા અહીં a bar minus b bar cross a bar plus b bar. ઓકે, ચલો હવે આપણે શું કરીશું? અહીંયા પહેલો સદિશ આ બંને સાથે એટલે કે સદિશ a bar cross a bar plus b bar minus b bar cross a bar plus b bar. હા, આખો a bar એકવાર આખા કૌંસ સાથે minus b bar એકવાર આખા કૌંસ સાથે. હવે અંદર અંદર ગુણાકાર કરો. a bar cross a bar
प्लस ए बार क्रॉस बी बार, चलो माइनस बी बार क्रॉस ए बार माइनस प्लस माइनस बी बार क्रॉस बी बार. ઓકે, પણ ક્રોસ ગુણાકાર એટલે સદિશ ગુણાકારમાં આપણને ખબર છે બે સરખા સદિશો વચ્ચે નો ક્રોસ ગુણાકાર હંમેશા શું આવે? 0 બાર જ આવે ભાઈ, ધ્યાન રાખજો 0 બાર પ્લસ આ એનું એ છે. ચલો આની દિશા બદલી નાખો એટલે પ્લસ થઈ જશે અને આ ઉલટાઈ જશે માઈનસ અને આ થશે 0 બાર. 0 બાર ઉમેરવાથી કે બાદ કરવાથી ફરક પડતો નથી. આ બે પદ આ બંને બે વખત છે એટલે 2 ટાઈમ્સ a બાર ક્રોસ b બાર આવી ગયું. એટલે જે આપણે સાબિત કરવાનું હતું આવી ગયું કે જે સાબિત થાય છે. બોલો પડી ખબર? જે આપણે સાબિત કરવાનું હતું એ આપણને મળી ગયું. બોલો ઈઝી, ક્લિયર, 100%. ચલો હવે એના પછીના દાખલા છે જ બરાબર. જો દાખલા નંબર 5, દાખલા નંબર 5 એવો જ દાખલો છે. હા ફરી એકવાર કહું છું, જો દાખલા નંબર 5 બંને વચ્ચે અંદર ક્રોસ ગુણાકાર કરવાનો સદિશોનો ઇક્વલ ટુ 0 બાર સરખાઈ દેવાના એટલે લેમ્બડા અને યુ મળી જશે. બંને બાજુ ખાલી કિંમતો સરખાવવાની છે. એટલે ફાઇનલી આપણે દાખલા નંબર 5 સુધી પહોંચ્યા. બરાબર છે, અહીંયા સુધી રાખીએ. હવે આપણે ટાઈમ થઈ ગયો છે આપણો લેક્ચર પૂરો કરવાનો. ખાસા બધા દાખલા જોયા. આવતા લેક્ચરમાં આપણે આ સ્વાધ્યાય પૂરું કરીને આગળના મેઇન દાખલા ઉપર જઈશું, એટલે કે મેઇન સ્વાધ્યાય ઉપર. એટલે હાર્ડલી આના પછીનો એક લેક્ચર અને એના પછીનો એક લેક્ચર, એટલે 2 લેક્ચર કદાચ જોઈશે કે જેમાં મેક્સિમમ આપણે દાખલાઓ અહીંયા પૂરા કરીશું. દાખલાઓ સહેલા છે, ક્રોસ ગુણાકાર, ડોટ ગુણાકાર, અમુક વસ્તુ હવે તમને આવડે છે એ સાદુરૂપ તમે આપી શકો એવું છે. હા તમે જોયું આટલા બધા દાખલા ગણ્યા, બધા સાવ સહેલા હતા. હવે તમારી ઉપર છે તમે એને કેવી રીતે સોલ્વ કરો છો. ઓકે, તો વ્યવસ્થિત બધા દાખલા પૂરા કરવાના, ફેરબુકમાં લખી નાખવાના, નહીં તો રહી જશે. જાતે જાતે ગણજો, બહુ મજા આવશે. હા ઓકે, અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં નવા દાખલા તરફ જઈશું. મળીશું આવી રીતે નવી મસ્ત એનર્જી સાથે. ઓકે, તો મળીએ. ગુડ બાય, ટેક કેર, સાયોનારા.